નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ હ્યુમન રોબોટ માનવ યંત્ર પાઠના ભાવાનુવાદનો પાર્ટ 2 તેમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે જ્યાંથી અટક્યા છે ત્યાંથી હવે આપણે આગળના પાઠની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આપણું છેલ્લું વાક્ય હતું, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 017 ધ થીફ. ચોર રામસિંગ 017 માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ થઈ. તો હવે આગળ શરૂઆત કરીએ છીએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. ચોરેલી એક પણ વસ્તુ પાછી ન મળી. He had cleverly disposed them of through his gang. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો એટલે કે વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. In the court, he denied all the charges. અદાલતમાં તેણે બધા જ આક્ષેપોને નકાર્યા. Someone else seems to have tampered with Ramsing 017 programs. કોઈ બીજી વ્યક્તિએ રામસિંગ 017ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. The police found me at home, he argued. પોલીસે તો મને ઘરેથી પકડ્યો, તેણે દલીલ કરી. Counsel Goel cleared his throat and reached closer to the judge. ગોયલ વકીલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. શ્રી ચોપરાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. I request Ramsing robot to be called in the court. રામસિંગ રોબોટને અદાલતમાં બોલાવવાની હાજર કરવાની હું વિનંતી કરું છું. Robert goes to court were the headlines in the next day's papers. રોબર્ટ અદાલતમાં હાજર થશે, બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. એક રોબોટને અદાલતના સાક્ષીના પાંજરામાં જોવા માટે બીજા દિવસે ઉત્સુકતાથી લોકોની ભીડ જામી. Counsel Goel was ticking off points till the last moment. ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was Prem Chopra. તેઓ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા, પણ પ્રેમ ચોપરાનું પણ તેવું જ હતું. Never would this machine man betray his master. આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. The proceedings began and Ramsing 017 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 017 અદાલતના સાક્ષીના પાંજરામાં હાજર થયો. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tape design in these types of robots contains information of the previous week. Your Honor, ગોયલ વકીલે શરૂઆત કરી. સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી એટલે કે સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. But the case started a fortnight after the incident. પણ આ કેસ એટલે કે જે મુકદ્દમો છે એ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. The needed information must be wiped out, the judge said.
અને તેથી જ જોઈતી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે, આવું ન્યાયાધીશે કહ્યું. કાઉન્સિલ ગોયલ smiled softly, staring at Prem Chopra. પ્રેમ ચોપરા સામે જોઈને ગોયલ વકીલ થોડું મલક્યા. Sir, the robot has been switched out of operation ever since. સાહેબ, આ જ્યારે ઘટના બની ત્યારથી જ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 017 would obey his master. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું, પણ તેને ખાતરી હતી કે રામસિંહ 017 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secrets were sealed. બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. You may continue, ordered the judge. તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યો. Counsel Goyal turned to Ramsing Robert. ગોયલ વકીલ રામસિંહ રોબર્ટ તરફ ફર્યા. Who is your master? He asked briefly. તારો માલિક કોણ છે? તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબર્ટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપરા. Pause, a weird, then a metallic answer, cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. એક ક્ષણ થોભ્યા પછી થોડો ઘરઘરાટ અને પછી યાંત્રિક ઉત્તર, સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી. Recall in detail your activities of last 6 days, Counsel Goyal interrupted. તેણે એ અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. Open the boot of the car, emptied the grocery, shut the boot, turn, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, move left, turn, 20 steps. કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુની દુકાન, સૂચનાનું સિગ્નલ. At this point, the counsel commanded, stop, reverse and play. અહીં વકીલે આદેશ આપ્યો, થોભી જા, પાછો ફર અને ફરીથી બોલ. Again, there was an obvious pause after the instruction signal. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ stopped the tape. વકીલ ગોયલે ટેપ બંધ કરી. Notice the pause. Your honor. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. Your honor. Some action is not revealed. અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. What were those instructions? તે સૂચનાઓ શું હતી? Who gave this instruction? He questioned Ramsing 017. આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 017 ને પૂછ્યું. Information not to be revealed. He responded. માહિતી બહાર પાડવાની નથી, તેણે ઉત્તર આપ્યો. But why? પણ શા માટે? Robots do not disobey masters. રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. What were those instructions? Counsel lawyer Goyal persuaded. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. Robots do not harm people. Ramsing 017 responded mechanically.
રોબર્ટ્સ લોકોને નુકસાન એટલે કે દુઃખ ન પહોંચાડે. રામસિંહ 070 યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ 017. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેચ ઈચ વર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે રામસિંહ 017. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. No, Ramsingh, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી, કહ્યું શાંત રહો. Come on, Ramsingh 017, the judge said. બોલ રામસિંહ 017, ન્યાયાધીશે કહ્યું. Ramsingh 017 jerked his head left, then right towards the judge. રામસિંહ 070 તેનું માથું ડાબી બાજુ ફેર્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. પીપ 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 પીપ. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. The crackling sound and the indigo light intensified. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh Robert, signaling danger. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબર્ટના માથા પર ઝબૂકી. Danger. Reporting system failed. ભય, ખતરો, સિસ્ટમ બંધ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh Robert had diffused. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખોલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબર્ટ નષ્ટ થઈ ચૂક્યો હતો. Oh no, cried the salesman of Super Roberts. અરે ના, સુપર રોબર્ટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. He is diffused. He is dead. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. અદાલતમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી અદાલતમાં શાંતિ રહી. The counsel cleared his throat and said. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, Roberts do not cause harm to people and neither can they disobey their masters. રોબર્ટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. Those instructions from Mr. Chopra were not to be revealed. શ્રી પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the Robert's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એક રોબર્ટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો તે સૂચનાઓને બહાર ન પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. This conflict brought Ramsingh's end. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડી અથવા દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું એટલે કે પોતાની જાતનો અંત લાવવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed. થોડી વાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું કે the court declares Prem Chopra guilty of theft. અદાલત પ્રેમ ચોપરાને ચોરીના ગુના માટે દોષી ઠેરવે છે. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને ન્યાયાધીશ સામે ઝૂકીને ઓરડાની બહાર જતા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટનો
ભાવાર્થ એ પૂરો કરીએ છીએ. શબ્દાર્થના આધારે આપણે તેના ભાવાર્થને સમજાવવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે તમને આ પાઠને સમજવામાં મદદ થયું હશે. હવે પછી આપણે ત્રીજા યુનિટના ભાવાર્થને લેવાના છીએ. ત્યાં સુધી નમસ્કાર.